હું અલગ અલગ 5 મુદ્દાઓ તમારી પાસે મૂકીશ. આ સુખની 5 ચાવીઓ છે એવું સમજજો. સુખની સૌથી પહેલી ચાવી, 5 પ્રકારના સ્વાસ્થ્ય પૈકીનું સૌથી પહેલું સ્વાસ્થ્ય. અને જો એ સ્વાસ્થ્ય જળવાય તો જ આપણને સુખની અનુભૂતિ થાય. અને પહેલું સ્વાસ્થ્ય એટલે નાણાકીય સ્વાસ્થ્ય, ફાઇનાન્શિયલ હેલ્થ. સુખી થવા માટે જો તમારી નાણાકીય પરિસ્થિતિ સારી હોય તો તમને સુખનો અનુભવ થશે. કેટલાક લોકો એવું કહે કે આ તો બધું પૈસા તો હાથનો મેલ કહેવાય, પૈસાથી કાંઈ ના થાય. મારે તમને સુખી થવાનો પહેલો સિદ્ધાંત કેવો છે કે પૈસાથી જ થાય. અને જો પૈસા હોય ને તો દુનિયાના અડધા પ્રોબ્લેમ તો ઓટોમેટિક જતા. સુખી થવું હોય તો આર્થિક રીતે સમૃદ્ધ થાવ, પૈસાદાર થાવ. જેટલા પૈસા કમાઈ શકાય એટલા પૈસા કમાવો. અને પૈસાદાર થવા માટે, સમૃદ્ધ થવા માટે કરવાનું શું? એના કેટલાક ઉપાયો છે કે ઉપાયો મારે અપનાવવા પડે તો હું આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનું. પહેલો ઉપાય, ખોટા ખર્ચા બંધ થાય. આ પહેલો ઉપાય. અહીંયા જેટલી વ્યક્તિ બેઠીને જરાક તમારી યારે વાત કરો, સાહેબ અહીંયા કેટલીય વ્યક્તિઓ એવી હશે કે આર્થિક દ્રષ્ટિએ કદાચ આપણને ન પોસાતું હોય અને તોય બિનજરૂરી ખર્ચાઓ આપણે કરતા હશું. અને શું કામ એને? કારણ કે દેખાદેખીને લઈએ. ફલાણા ભાઈએ આ પ્રકારના મેરેજ કર્યા એટલે મારે એવા જ મેરેજ કરવાના. પાછળ જેટલી બહેનો બેઠી છે મારે તમને કહેવું છે, ફલાણી દીકરીએ લગ્ન પ્રસંગે આ પ્રકારની એન્ટ્રી કરી એટલે મારે એવી એન્ટ્રી કરવાની. મુકેશ અંબાણીએ એના દીકરાના લગ્નમાં 5,000 કરોડ ખર્ચા એટલે આપણે ખર્ચવાના? પણ આ થાય છે સાહેબ. કેટલીય વ્યક્તિઓ વ્યાજે પૈસા લઈ અને બિનજરૂરી ખર્ચાઓ કરે છે. મેં તો એવી વ્યક્તિએ જોઈ છે. અને તમે તમારી જાતારે વાત કરો તો કદાચ તમને તમારી પાસેથી નહીં જવાબ મળશે. મારો પગાર હજુ સામાન્ય છે, ઘર ચલાવવાની જવાબદારી છે, બીજું કેટલું કામ કરવાનું છે, અને છતાંય મારી પાસે મોબાઈલ તો કે આઈફોન જ જોઈએ, 15 જ જોઈએ, સામાન્ય ફોન ચાલે જ નહીં. સાહેબ મેં એવી વ્યક્તિઓ પણ જોઈ છે કે કંપનીનો માલિક એ સામાન્ય ફોન વાપરતો હોય પણ એનો ડ્રાઈવર કે એને ત્યાં કામ કરનારી વ્યક્તિ આઈફોન લઈને આટા મારતી હોય. ફોનની જેટલી જરૂર છે એ પ્રમાણે ઉપયોગ કરું, પણ બિનજરૂરી ખર્ચાઓ મને ખતમ કરી દેશે એ સમજજો. અને અત્યારે આપણે એમ કરતા થઈ ગયા સાહેબ. દિવસે ને દિવસે તમે છાપામાં જોતા તો જાઓ, કેટલાય લોકો સામૂહિક આત્મહત્યા કરવા માંડ્યા. અને સામૂહિક આત્મહત્યાના કારણમાં તમે ઊંડાણપૂર્વક તપાસ કરો ને તો વધારે પડતો ખર્ચ કરી લીધો હોય, ઉછીના પૈસા મેળવ્યા હોય, વ્યાજે પૈસા મેળવ્યા હોય અને વ્યાજના ચક્કરમાં દબાતો જાય અને એક સમય એવો આવે કે એની જિંદગી ખતમ થઈ જાય. હું આ પહેલું શીખું કે મારી કમ્પેરિઝન હું કોઈ સાથે નહીં કરું. મારું જીવન છે, મારે મારી જેટલી સ્થિતિ હોય એને ધ્યાનમાં લઈને ખર્ચો કરાય. મુકેશભાઈ અંબાણીએ 5,000 કરોડ રૂપિયા ખર્ચા તો હું કહું એને ખર્ચવા જ જોઈએ. હું કહું 5,000 કરોડ નહીં, એને 10,000 કરોડ ખર્ચવા જોઈએ. કારણ કે અર્થતંત્રમાં પૈસા આવે તો જ અર્થતંત્ર વેગવંતું બને. પણ મારી કેપેસિટી ન હોય તો મારે ન ખર્ચાય, મારે જોવાય. માત્ર બીજારે સરખામણી કરીને નહીં, આપણે સરખામણીના આધારે જીવતા થઈ ગયા છીએ. અને એટલે બિનજરૂરી ખર્ચા દિવસે ને દિવસે વધતા જાય છે. એટલે બિનજરૂરી ખર્ચાઓ બંધ થાય, આ દેખાદેખી બંધ થાય તો મને સાચું સુખ મળે. સાહેબ કેટલીક વખત તો દેખાદેખી જ આપણું સુખ છીનવી લે છે. લગ્ન પ્રસંગમાં જઈએ અને લગ્ન પ્રસંગમાં મારા કરતા બીજી કોઈ વ્યક્તિએ થોડા વધારે ઘરેણાં પહેરેલા છે, થોડી વધારે કિંમતી સાડી પહેરેલી છે અને આપણું સુખ ત્યાં ને ત્યાં બધું પૂરું. ઘરેણાં મેં પહેર્યા છે, સાડી કે કપડાં મેં પહેર્યા છે, પણ મારા કરતા બીજાનું સારું છે એની સામે જોઈ અને તરત જ મારું જે સુખ છે ને એ દુઃખમાં પલટાઈ જાય છે. એટલે હું આ વિચારું કે હું ખોટા ખર્ચા નહીં કરું, હું બચત કરીશ. અને જે વ્યક્તિને બચત કરવાની ટેવ પડે ને, શરૂઆતમાં તમને નહીં સમજાય પણ સાહેબ બચત કરવાની એ ટેવ ધીમે ધીમે તમને એ કક્ષાએ પહોંચાડી દેશે કે તમને બીજા કોઈની મદદની જરૂર નહીં પડે. આ માત્ર હું બોલું છું એટલું નહીં. મેં જ્યારે અધિકારી તરીકે નોકરી શરૂ કરી
ભગવાન સ્વામિનારાયણનો શિક્ષાપત્રીમાં આદેશ કે ક્યારેય લાંચ લેવી નહીં. મારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મને આજ્ઞા આપેલી કે ગમે એમ થાય આપણે કોઈના 5 પૈસા લેવા નથી, પગાર સિવાય બીજી કોઈ આવક નહીં. હમણાં જ વાત કરી એ પ્રમાણે મારા ઘરની પરિસ્થિતિ તો બહુ સામાન્ય હતી. હું તો હીરા ઘસતો હતો, નળિયાવાળા મકાનમાં ગામડામાં રહેતો હતો, એટલે ઘરની એવી પરિસ્થિતિ પણ નહોતી. માત્ર પગારમાંથી પૂરું કરવાનું. પણ સાહેબ, એ પગારમાંથી પૂરું કરતા કરતા આજથી 20 વર્ષ પહેલા જ્યારે મને નોકરી મળી, મેં 20 વર્ષથી એ બચતની ટેવ પાડી, કરકસર કરીને પણ. અધિકારી હોય તો શું થયું, કેટલાક ખર્ચા નથી જ કરવા, એ કરકસર કરીને યોગ્ય બચત કરી, યોગ્ય બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કર્યું, અને એને કારણે સરકારમાંથી હું 9 વર્ષ પહેલા સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ અને સરકારી નોકરી મૂકી એમને જીવી શકું છું. મારી બચતમાંથી મને એટલું મળી રહે છે. મારે તમને એક ઉદાહરણ આપવું છે કે જે વ્યક્તિ ખોટા ખર્ચા બંધ કરી અને બચત શરૂ કરે એના જીવનમાં શું બને. આ 2012ની સાલની વાત છે, આજથી 12 વર્ષ પહેલા હું જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર એકાઉન્ટ ઓફિસર તરીકે નોકરી કરતો હતો. મારા એક ક્લર્ક હતા, એકદમ નિષ્ઠાવાન ક્લર્ક, પ્રામાણિક ક્લર્ક. મારે તો હજી મારા બાપાએ વારસામાં આપેલી થોડીક જમીન પણ ખરી, એની પાસે તો કોઈ જમીન પણ નહીં, માત્ર પગાર એની આવક. એમની દીકરીના લગ્ન હતા, એટલે એ ભાઈ દીકરીના લગ્નની કંકોત્રી લઈ અને મને મળવા માટે આવ્યા. મને દીકરીના લગ્નની કંકોત્રી આપી અને પછી મને એવું કહ્યું કે સાહેબ, ખાસ દીકરીના લગ્નમાં તમે ઉપસ્થિત રહેજો. મેં એમને બેસાડ્યા. મને ખબર હતી કે આ માણસ પૂર્ણ પ્રામાણિકતાથી નોકરી કરનારો માણસ છે. દીકરીના લગ્ન છે, દીકરીની કેટલીક અપેક્ષા હોય, કેટલીક સામાજિક પરંપરાઓ નિભાવવાની હોય, કેટલો ખર્ચ સહજ અને સામાન્ય હોય, અને કદાચ આ માણસ માટે મુશ્કેલ હશે. એટલે મેં એમને એવું કહ્યું કે કદાચ તમને મદદની જરૂર હોય તો તમે મને કહો, હું આપણા કોઈ કોન્ટ્રાક્ટરને કહીશ, તમને થોડો સમય માટે ઉછીના પૈસા આપશે. તમે તમારી અનુકૂળતાએ ધીમે ધીમે એને પૈસા પાછા આપી દેજો. કોઈ કોન્ટ્રાક્ટરને 2-5 લાખ રૂપિયા આપવાનું કહીશ તો એમના માટે મોટી રકમ નથી, પણ તમારો પ્રસંગ સરસ રીતે એ સમેટાઈ જશે, તમારો પ્રસંગ ઉકલી જશે. એ મને કે ના ના સાહેબ, જરૂર નથી. એટલે મેં ફરી કહ્યું, સંકોચ નહીં રાખો, જરૂર હોય તો મને કહો, હું કહું. મને કે ના સાહેબ, જરૂર નથી. પછી મેં એમને એવું કહ્યું, દીકરીના લગ્ન છે, દીકરીની કેટલીક અપેક્ષા હોય, દીકરીને કેટલુંક દેવાનું હોય, જમાઈને કેટલુંક દેવાનું હોય. અને એ વખતે હસતા હસતા એણે મને જે જવાબ આપ્યો છે, મને કે સાહેબ, મારી દીકરી 23 વર્ષની છે. 23 વર્ષ પહેલા આ દીકરીનો જ્યારે જન્મ થયો ને, સાંભળજો, 23 વર્ષ પહેલા આ દીકરીનો જ્યારે જન્મ થયો ને, ત્યારે અમે પતિ પત્નીએ સાથે બેસીને નક્કી કર્યું હતું કે આપણે કશું જ ખોટું કરવું નથી, પગાર સિવાય બીજી કોઈ આવક છે નહીં, એટલે આપણે બિનજરૂરી ખર્ચાઓ બંધ કરશું. જેવી રીતે સામાન્ય જીવન જીવાતું હોય એમ સામાન્ય જીવન જીવીશું. ક્યાંક કરકસર કરવી પડે તો કરકસર કરશું, પણ આ દીકરી માટે આપણે દર મહિને જેવો પગાર થાય ને, એટલે પગારની આવકમાંથી 1 ગ્રામ કાચું સોનું ખરીદી અને એક બાજુ મૂકી દેશું. ઘરેણું નહીં લેવાનું. દાગીનો લેશું તો ઘડાઈનો ખર્ચ થાય, દાગીનો નહીં, કાચું સોનું, સોનાનો એક ટુકડો, જે ભાવ ચાલતો હોય તે. એમણે એવું કહ્યું કે સાહેબ, 23 વર્ષ પહેલા દીકરીનો જ્યારે જન્મ થયો એ વખતે મારો પગાર એટલો હતો કે એમાંથી હું 1 ગ્રામ સોનું તો લઈ શકતો હતો, અને જેમ 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 મારો પગાર વધતો ગયો એમ સોનાનો ભાવ વધતો ગયો. 1 ગ્રામ સોનું લેવાતું હતું. ક્યારેક સરકાર પગાર પંચાયું હોય ને એરિયર્સ આપે, ક્યારેક સરકાર બોનસ આપે, તો એ વખતે 2 ગ્રામ 3 ગ્રામ એવી રીતે પણ લેવાઈ જાય. સાહેબ, 23 વર્ષથી એક પણ મહિનો હું ચૂક્યો નથી. ક્યારેક ઉલટાનું વધારે લેવાનું હોય. એમ કરતા કરતા અત્યાર સુધીમાં કુલ 35 તોલા સોનું ભેગું થઈ ગયું છે. આ 35 તોલા સોનું જે ભેગું થયું છે એમાંથી 15 તોલા સોનું દીકરીને અને જમાઈને ભેટમાં આપીશ, અને બાકીના 20 તોલા વેચી એમાંથી મારો આખો પ્રસંગ બહુ જ સારી રીતે પૂરો થશે. તમે કલ્પના કરો, એક સામાન્ય માણસ, પણ એનું પ્લાનિંગ શું. અને હવે જરાક આપણી વાત વિચારો સાહેબ. આપણે કેટલાક તો એવા છીએ કે પોસાય નહીં, પણ ફલાણા ભાઈની ગાડી જોઈ અને કાર લાવ્યા હોય, બોલો, હપ્તો ન પોહાય, પછી ઓલા આવે માંગવા, ગાડી ઉપાડવા માટે આવે, કેટલાકની ઘરે નોટિસો લગાડવા માટે આવે.
આપણી કેપેસિટી નથી અને આપણે ખર્ચ કરીએ છીએ. મારું નાણાકીય સ્વાસ્થ્ય જળવાય એટલા માટે ખોટા ખર્ચા બંધ કરી અને થોડી થોડી બચત કરતા થઈએ. તમારી નાની નાની બચત અને એ બચતનું યોગ્ય જગ્યાએ કરેલું તમારું રોકાણ તમને ક્યાં પહોંચાડી દેશે એ ખબર પણ નહીં પડે. આ તમારું જ ભાવનગર, અને ભાવનગરની અંદર જનાર્દનભાઈ ભટ્ટ કરીને એક દાદા રહે છે. આજથી લગભગ 8 વર્ષ પહેલા એમણે શહીદોના પરિવાર માટે 1 કરોડ રૂપિયાનો ચેક તે વખતના કલેક્ટરને જઈને ભેટમાં આપ્યો. આ સમાચાર છાપામાં મેં વાંચ્યા. મેં નક્કી કર્યું હતું કે ભાવનગર જઈશ ત્યારે હું એમને મળીશ. હું જ્યારે ભાવનગર ગયો, જનાર્દનભાઈને મળ્યો, એમનું ઘર જોયું, એકદમ સાદું, ઘરમાં કોઈ સુવિધા નહીં. અને એ વખતે મેં એમને પૂછ્યું હતું કે તમે 1 કરોડ રૂપિયા શહીદોના પરિવાર માટે આપી દીધા, તમને એમ ન થયું કે આમાંથી એક એસી લઈ લઉં, એક સરસ મજાનો સોફા કરાવી લઉં? એમણે મને જવાબ આપ્યો કે સાહેબ, દેશ માટે શહીદ થનાર વ્યક્તિ, એમના પરિવારની કઈ દશા હોય ને એ તો જેને પિતા ગુમાવ્યા હોય ને એને જ ખબર પડે. અને મેં પિતા ગુમાવ્યા છે. હું 6 મહિનાનો હતો, મારા પિતા જતા રહ્યા હતા. એટલી મુશ્કેલીમાં જીવો છું. એ વ્યક્તિએ જવાબ આપ્યો હતો, સાહેબ મને પહેલી સરકારી નોકરી જ્યારે મળી બેંકની અંદર, SBIના કર્મચારી હતા, અને એ વખતે જ મારી પાસે જે કંઈ પણ બચત ભેગી થતી હતી, નક્કી કર્યું હતું કે આ બચતનું મારે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું છે. એ બચતનું રોકાણ કરતો જતો હતો. એમને શેરમાં પૈસા રોક્યા હતા એ વખતે, અને એમણે એવું કહ્યું કે મેં 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે, પણ તમારી જાણ માટે કહું, મેં બીજા કોઈને કહ્યું નથી, પણ હજુય મારી પાસે 9 કરોડ અને 70 લાખ રૂપિયા જેવી રકમ પડી છે. 9 કરોડ ને 70 લાખ. આ બચતનું પરિણામ. ઘણાને એવું થાય, નાની નાની બચતો ભેગા કરે શું થાય? આ થાય. નાની બચતો ભેગા કરે, થોડી 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 રકમ હું ભેગી કરું, ખોટા ખર્ચા બંધ કરું, દેખાદેખી બંધ કરું, બીજાને જે કરવું એ ભલે કરે. જો હું આટલી બાબત ધ્યાનમાં રાખું ને, મારું નાણાકીય સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. અને નાણાકીય સ્વાસ્થ્ય સારું રહે ને સાહેબ, તો જીવન બહુ જ સરસ ચાલે. એટલે પહેલામાં પહેલું સ્વાસ્થ્ય, પહેલામાં પહેલી ચાવી તો કે હું નાણાકીય રીતે સમૃદ્ધ બનું. કઈ રીતે? ખોટા ખર્ચા બંધ કરીને, દેખાદેખી બંધ કરીને, બચત કરીને, એનું યોગ્ય રોકાણ કરીને. આપણા વડવાઓ છે ને, આમ તમે ખરેખર જોવા જાઓ તો ઓછું ભણેલા હતા. કેટલાક તો બિચારા ભણ્યા જ નથી. અહીંયા કેટલાક બાપાઓ બિચારા એવા બેઠા હશે, આ માળીઓ બેઠા હશે, ભણ્યા જ નથી. અને છતાંય એમની જે બુદ્ધિ હતી, કારણ કે એમને જે રોકાણ કર્યું છે ને, 2 જગ્યાએ રોકાણ કર્યું છે. વડવાઓનું રોકાણ તમે જોજો, 2 જ જગ્યાએ હોય. અને કોઈ દી એમાં રોકાણ કરનારા પસ્તાણા જ નથી. કઈ 2 જગ્યાએ રોકાણ કર્યું છે? એક જમીનમાં અને બીજું સોનામાં. આ 2માં જ હોય. તમે જોજો, સારું વરસ થયું હોય, ડુંગળી બુંગળી વાવી હોય, ભાવ સારા આવી ગયા હોય, તો તરત જ શું કે વહુને એક ઘરેણું કરાવી દો સોનું, અને કાયમ કે જમીનનો એક ટુકડો લઈ લ્યો. સાહેબ, આવી રીતે લોકો ભેગા કરે. મારા મોટા સસરા, એટલે મારા સસરાના પપ્પા, સાથી રહેતા હતા. સાથી, સાથીમાં ખબર પડે ને, આમાં અમુકને ખબર પડશે, અમુકને ખબર નહીં પડે. મજૂર, ત્યાં જેને ત્યાં રહેતા હોય ને ત્યાં રાત રોકાવાનું, આખા વર્ષની એક હારે મજૂરી મળે. સાથીપણું કરતા હતા, પણ સાથીપણું કરતા કરતા પૈસા બચાવતા બચાવતા એને 100 વીઘા જમીન લીધી હતી. 100 વીઘા. કોઈ વિચારે હાથી 100 વીઘા લે? પણ એ હાથી કરતા કરતા પૈસા બચાવ્યા. હવે દરેક વ્યક્તિ પોતાની જાત આરે જરા વાત કરજો કે આપણે કેટલો ખર્ચો કરીએ છીએ. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, જેવડી પછેડી હોય એવડી સોળ તણાય. આપણે પછેડી આવડી હોય ને હોડ મોટી તાણે, પણ તૂટી જાય કે તૂટી ગઈ, તૂટી ગઈ, તૂટે જ ભાઈ. હોડ મોટી તાણસતું. આ પહેલી ચાવી. પણ હવે સમજો, માત્ર અને માત્ર પૈસા આવી જાય એનાથી સુખ ના આવે. કારણ કે પૈસા કેટલાય પાસે છે, અને છતાંય એને સુખની અનુભૂતિ નથી થતી. એટલે માત્ર ને માત્ર પૈસા સુખ નથી આપતા. નાણાકીય સ્વાસ્થ્ય પછી બીજું સ્વાસ્થ્ય અત્યંત જરૂરી છે, અને છે ફિઝિકલ હેલ્થ, શારીરિક સ્વાસ્થ્ય.